આજે આપણે જાણીશું સ્વસ્થ રહેવાના 75 ઉપાય. 1. દરરોજ રાત્રે સૂતા પહેલાં પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન નહીં થાય. 2. દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી મોટાભાગની બીમારી દૂર થાય છે. 3. ચોખા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો પણ થાય છે. 4. સમારેલી ડુંગળી દર બીજા દિવસે ન ખાવી. તેનાથી પેટના રોગો થઈ શકે છે. 5. ફળો ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી એસિડ ઉત્પન્ન થાય છે અને હાર્ટબર્ન પણ થઈ શકે છે. 6. જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. 7. જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. 8. લાકડાના કાંચકાનો ઉપયોગ કરો. આનાથી વાળ તૂટતા ઓછા થશે અને મજબૂત બનશે. 9. જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિન ઇન્ફેક્શન નથી થતું. 10. ડુંગળીની સુગંધ લેવી હૃદય મજબૂત કરે છે. 11. રાત્રે બચેલી રોટલી ફાઇબરથી ભરપૂર હોય છે. સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પણ અપચો, ગેસ, એસિડિટી અને પેટના અનેક રોગોમાં રાહત મળે છે. 12. જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમને એનિમિયા હોઈ શકે છે. 13. રોજ સવારે એક કાચું ટામેટું ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. 14. સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. 15. જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો જીરાને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી મુખમાંની દુર્ગંધ દૂર થશે. આ ઉપરાંત પેઢાની તકલીફમાંથી પણ છુટકારો મળશે. 16. ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પાચન ક્રિયા સુધરે છે. 17. પેટ પર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. 18. મૂળાનો રસ પીવાથી પેટમાં પિત્તાશયની પથરી બનવાની બંધ થઈ જાય છે. 19. રોજ આલુનું સેવન કરવાથી પેટના ઘણા રોગો મટે છે. 20. વરિયાળી દૂધમાં ભેળવીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 21. જો તમને તમારા શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે તો 2 ખજૂર ભેળવીને દૂધ પીવાથી શક્તિ મળે છે. 22. ગોળનું સેવન કરવાથી સુગરની સમસ્યા નથી થતી. 23. જો તમારું પેટ બહુ મોટું થઈ ગયું હોય તો 4-5 મોટી ઇલાયચીને પાણીમાં ઉકાળો અને તેને પીવો. તેનાથી તમારું પેટ ધીમે ધીમે ઓછું થવામાં મદદ મળશે. 24. ગરમ રોટલી સાથે દહીંનું સેવન ક્યારેય ન કરો. 25. જો તમારી આંખોમાં પાણી આવે છે તો એનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે. 26. જો ચહેરા પર વહેલું વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો. 27. રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. 28. દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો. તેનાથી તમારું મગજ મજબૂત બનશે અને માથાનો દુખાવો પણ દૂર થશે. 29. જો તમને સૂકી ઉધરસ હોય તો રાત્રે સૂતા પહેલાં 2 થી 3 ટીપા ગરમ દૂધ પીવો. તેનાથી તમને ઉધરસમાં રાહત મળશે. 30. ચહેરા પર ફુદીનાના પાન લગાવવાથી સ્કિન નરમ અને મુલાયમ બને છે. 31. રાત્રે નાભીમાં બદામનું તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 32. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. 33. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 34. લસણ, હળદર તથા ગોળ ત્રણેય ખાંડીને ગરમ કરી મૂઢ પર લેપ કરવાથી ફાયદો થાય છે. 35. નાસ્તામાં એલચી ખાવાથી સ્વાસ્થ્યની તકલીફ મટે છે. 36. ખૂબ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે.
37. કાનમાં મેલ જમા થાય ત્યારે ખંજવાળ આવવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના 2-3 ટીપાં નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલ મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. 38. કાજુનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. 39. જો તમને કમળો થયો હોય તો શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં રાહત થાય છે. 40. કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે દ્રાક્ષને મસળી ગાળીને તે પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે. 41. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. 42. ગરમ પાણીમાં થોડી એલચીનું સેવન કરવાથી શરીરનો થાક દૂર થાય છે. 43. જે લોકો દરેક બાબતમાં વધુ પડતો વિચાર કરે છે તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે, કારણ કે તેમનું મન એવી બાબતો વિચારવાનું શરૂ કરે છે જે વાસ્તવિકતામાં જ નથી. 44. દરરોજ રાત્રે કિશમિશનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. 45. આદુ અથવા તુલસીના પાનનો રસ કાઢી તેમાં મધ પેળવી રોજ પીવાથી શરદી તથા અજીર્ણ મટે છે. 46. જામફળના સેવનથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. 47. ઘઉંના લોટમાં દેશી ખાંડ, બદામની ગીરી અને દેશી ઘી ભેળવીને ખાવાથી મગજની માનસિક નબળાઈ દૂર થાય છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 48. રોજ સવારે ખાલી પેટે ઊંડું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે. 49. જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો રોટલી સાથે ડુંગળી ખાઓ. પાણીમાં લીંબુ નીચોવીને પીવો. દિવસમાં માત્ર 2 જ વાર ખોરાક લો અને રાત્રે સૂતા પહેલાં હુંફાળું પાણી કે હુંફાળું દૂધ પીવો. 50. વાળને લાંબા અને જાડા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થાય છે. 51. જો તમારા હોઠ કાળા પડી ગયા હોય તો રાત્રે સૂતા પહેલાં હોઠ પર મિલ્ક ક્રીમ લગાવો. તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે. 52. જે વ્યક્તિ ઝડપથી ચાલે છે તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી. 53. અઠવાડિયામાં 1 કે 2 વાર નાળિયેર પાણી પીવો. આના કારણે શરીર હંમેશા સ્વસ્થ રહે છે અને શરીરમાં નબળાઈ નથી આવતી. 54. તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન ધોશો, તેનાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે. 55. જો તમારું નાક બંધ છે તો ગોળનો ધુમાડો કરો, તેનાથી નાક ખુલી જશે. 56. આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને 1 ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે. 57. મુલતાની માટી, ચંદન પાવડર, હળદર અને મલાઈ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકીલી તેમજ મુલાયમ થાય છે. 58. જમતી વખતે સાદું પાણી પીવાને બદલે ઉકાળેલું અજમાનું પાણી પીવો. તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે. 59. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે, જેના કારણે દાંત ઝડપથી બગડે છે. 60. રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 61. ગરમ કપડાં કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ રાખો. 62. 1 બાલદી હુંફાળા પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા ભેળવીને સ્નાન કરવાથી સીડસમાં રાહત થાય છે. 63. યુવાનીમાં તમે જેટલા બટાકા ખાશો, વૃદ્ધાવસ્થામાં તમારા શરીરમાં એટલી જ શક્તિ આવશે. 64. જો તમને પથરી હોય તો કાકડીનો રસ પીવો, તેનાથી પથરી દૂર થાય છે. 65. રોજ 10 થી 15 મિનિટ ચાલવાથી ડિપ્રેશન દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. 66. ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે.
67 પાણીમાં ફટકડી ભેળવીને સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. 68 2 ગ્રામ અજમા, 1 ચપટી કાળું મીઠું હુંફાળા પાણી સાથે ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 69 જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે વહેલા ઉઠીને બકરીનું દૂધ પી લો, તેનાથી તમને થાક નહીં લાગે. 70 સવારનો નાસ્તો છોડવાથી વ્યક્તિનું શરીર ફૂલી જાય છે અને પાચન ક્રિયા સુસ્ત બની જાય છે. 71 જો તમે દરરોજ તમારા પલંગની ધૂળ ખંખેર્યા પછી સૂઈ જાઓ તો તમને ડરામણા સપના નહીં આવે. 72 હોઠ પર મલાઈ લગાડવાથી હોઠ મુલાયમ થાય છે. 73 વધુ પડતું થૂંક નાખવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે અને મગજ નબળું પડી જાય છે. 74 માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવવાનું મુખ્ય કારણ સવારનો નાસ્તો છોડવો જ છે. 75 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવો. જૂની શરદી અને ઉધરસ સંપૂર્ણ રીતે દૂર થાય છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમે જો આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.